ચલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાના છે કેળાના ભજીયા. તો કેળાના ભજીયા બનાવવા માટે આપણે પહેલાં તો ચણાનો લોટ લઈ લીધો છે. જો આ ચણાનો લોટ છે, અને ચણાનો લોટ બાંધવા માટે આપણે થોડુંક નિમક લઈ લઈએ. જો આ થોડું નિમક, અને પછી એમાં છે ને થોડા સોડા એડ કરવાના, આટલા, બહુ વધારે નહીં. અને પછી છે ને થોડુંક આપણે તીખાની ભૂકી લેવાની છે. જો આટલી છે ને તીખાની ભૂકી, અને પછી આપણે એ લોટ બાંધી લઈએ. જો આપણે કેળા ભજીયા બનાવવા માટે આ કેળા છે ને કાચા કેળા લેવાના, પાકલ નહીં લેવાના. પછી આ રીતે છે ને જે આમ આવી રીતના આમ કાપી, જે આવી રીતના, અને આવી રીતના લઈ લેવાના છે. આવી રીતના કાપી નાખવાના, અને પછી આ લઈ લેવાના. પછી આને છે ને જો આ કેળાને છે ને આવી રીતના આપણે શીરું કરવાની છે. પણ હમણાં હું મશીન લઈને શીરું કરીશ ત્યારે તમને બતાવું. પહેલાં એના કટકા કરી લેવાના, 2 ભાગ કરી નાખવાના. જ આવી રીતના 2 ભાગ. આવી રીતના 2 ભાગ કરી પછી એને મશીનમાં આ રીતના સોલવાના, એટલે સાલ તમારે નીકળી જાય. અને ઓલું ખાલી આમ સાલ કાઢીને તમે કેળાનું ઓલું કરો ને તો સૂંદો થઈ જાય. પણ આ સાયલ હોય ને એટલે સૂંદું ન થાય, વ્યવસ્થિત રીતે પતરી પડે એવી રીતના. જો આ પતરીની મદદથી આપણે બધી સ્લાઇડ કરી લીધી છે. હવે આને છે ને પહેલાં થોડુંક તેલમાં આપણે ફ્રાય કરવાનું છે. એટલે આમ બહુ નહીં, પણ ખાલી થોડુંક ફ્રાય કરીને એટલે લોટમાં બોરવામાં હેલ્પવું પડે, અને અંદરથી કાચું ન રહીએ, વ્યવસ્થિત ભજીયું બનશે એ રીતના. જો આપણે તેલમાં ફ્રાય કરશું ને તો જે આ રીતના આમ છે ને સાલ કાઢી નાખવાની. જો આ રીતના થઈ જાય એટલે શું છે, ખરાબ ન થાય અને વ્યવસ્થિત રીતે રીએ. ઓલું તમે આવી રીતના મોરો ને સાલ કાઢી તો એ લોંદો થઈ જાય. આ લોંદો નહીં થાય. આ છે ને વ્યવસ્થિત રીતે આ સાલની અંદર રીએ. પણ આપણે તરવા મૂકશું ને તો એમાંથી આ છાલ કાઢી નાખવાની. જો આ રીતના. જો આપણે તેલ મૂકી દીધું હતું, અને તેલ આવી ગયું છે. અને આવી રીતના જો આવી રીતના હવે આમ છે ને તમે આમ કાઢતા જાઓ ને, આવી રીતના આમ નાખતું જાઓ એટલે તરાઈ જાય. જે આવી રીતના આમ સાયલે તમારે ઘાય નીકળી જાય અને તરાઈ જાય. જે આવી રીતના બધા છે ને જો આપણે છે ને આમ ભજીયા બનાવવા માટે આ છે ને પહેલાં ફ્રાય કરવા માટે નાખ્યા ને, આ ક્રિસ્પી થાય ને એટલે આપણે એને કાઢી લેવું. એટલા સુધીમાં આપણે લોટ બાંધી લઈએ. જ્યાં કમ્પ્લીટ મસાલો બસાલો નખાઈ ગયો હોય એને આપણે લોટ છે ને છે ઢીલો રાખવાનો. મીડિયમ, આમ બહુ ઢીલો નહીં બહુ કઠણાં નહીં, એટલે માપ મેળે છે ને લોટ બાંધી લઈએ. અને પછી એ ભજીયા પાડશું આપણે. જો આપણે ફ્રાય કરવા મૂક્યા હતા, ક્રિસ્પી જેવા થઈ ગયા એકલા જો. અને એને આપણે કાઢી લઈએ. કાઢી અને પછી જો આ રીતે ભજીયા પાડવાના. જો આ રીતે. આ તમે એકવાર ટ્રાય કરજો. આમ જો ભજીયા કેવા બને. જો આ રીતના ભજીયા કેળાના. એટલે અંદર છે ને તમે ભજીયા પાડો ને, પહેલાં કાચા કેળાના પડે, પણ કાચા કેળાના પાડો ને તો શું થાય ખબર, અંદર ગદગદાઈ રહીએ. અને આ છે ને પાકીને કમ્પ્લીટ થઈ જાય, અને તમને ખાવાની પણ મજા આવશે, અને એકદમ ક્રિસ્પી જેવા બનશે. જો આ રીતના. જો હવે આપણે ભજીયા છે ને પેલો ઘણો પાકી કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે એને આપણે કાઢી લઈએ, અને પછી બીજો કાઢવો એડ કરશું. જો આ ભજીયા તમે જોવો ને તો તમને એકવાર એમ ખાવાનું મન થઈ જાય જરા. એવા ભજીયા બન્યા છે. જો
ખખડે છે ને બીજો ઘાણું આપણે એડ કરીએ. જો આપણે ભજીયા પાકી ગયા કમ્પ્લેટ અને હવે આપણે એને કાઢી લઈએ છીએ. જો આ થઈ ગયા છે કમ્પ્લેટ ભજીયા. જો આમાં તમને એમને મોલું કરો ને તો એ ખખડે. જો મસ્ત એક આઈટમ બની એમ કે પહેલી વાર તમે ક્યારેક બનાવજો. જો આપણા કેળાના ભજીયા તૈયાર છે. કેવા મસ્ત બન્યા છે. અને આવા રેસીપી અમારા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયા જોજો તો ખરી હો. ક્યારેક ક્યારેક ભલે બીજાના જોતા હો તો અમારે ક્યારેક જોઈ લેવાનું. આમ તો બધા જો કે મોબાઈલ એવા થઈ ગયા છે અત્યારે. જો કેવા ખખડે.